ગુડ મોર્નિંગ મિત્રો, જય દ્વારકાધીશ. આજે આપણે સવારમાં નીકળી ગયા છીએ. આપણે ગોવાણા બાજુ એક વાડી છે, ત્યાં થોડુંક કામ હતું કાપનું ને એવું બધું, તો ત્યાં કાપ હારવા આવે છે. તો આપણે રહ્યા જઈએ અત્યારે અહીંયા સવારમાં અહીંયા નાસ્તા પાણી કરીને. તો મિત્રો, આ છે આપણો ગામડાનો દેશી રસ્તો, એટલે કે વાડી વિસ્તારના રસ્તાઓ. મજા આવે જો કે આમાં હાંકવાની, વાંધો ના આવે. આપણે બબજર ગામ વટી ગયા છીએ અને હવે અહીંયાથી ગામ કહો ને તો 5-6 કિલોમીટર જેવો પડો હશે. ત્યાંથી ડાયરેક્ટ આવી જાય વિસ્તારને ઘોઘેડો કહેવામાં આવે છે, ઘોઘેડો. અને અહીંયા મોટી એક ધાર પણ છે, ત્યાં મંદિર પણ છે, બધું આમ જોરદાર છે. આપણે એ ધારથી થોડીક આ બાજુ આપણી જમીન છે, ત્યાં આપણો કાપ પડ્યો હોય દેવાનો છે. આ છે બબજર ગામની સ્કૂલ, હોસ્ટેલ હે, ગર્લ્સ હોસ્ટેલ. આપણે બબજર ગામમાંથી નીકળી ગયા છીએ અને અહીંથી કંઈક 4-5 કિલોમીટર જેવું થતું હોય છે. ડાયરેક્ટ ઘોઘેડો, થોડોક રસ્તો છે તાકાતવાળો, પણ વાંધો નહીં આવે, ધીરે ધીરે પડ્યા જાઉં. અને અહીંયા 11 ટ્રેક્ટરો આવી ગયા છે, એક જેસીબી છે. અને તો મિત્રો, ફાઇનલી આપણે પહોંચી ગયા આપણા ઠેકાણે. જો આ કાપ પડ્યો છે, આ કાપ વેચવાનો છે, જેસીબીથી ભરાય છે અને ઘણા બધા ફેરા ભરાઈ ગયા 50 જેવા, ને હજી ભરાય જ છે. આવા ગાંગડા હતા ને, એ ભાંગી ગયા છે. hours later. તડકો ફૂલ થઈ ગયો છે અને ગજના આ બધા તો અત્યારમાં ચાલુ કરી દીધું કે આપણે પોરો ખાવાનું થતો જ નથી. તમારે થતો ન હોય તો અમને જરાય વાંધો નથી, મેં કીધું. તો ધીરે ધીરે કરી દીધું છે ચાલુ. જોઈ શકો તમે, ટ્રેક્ટરો લગાડી દીધા છે લાઈનમાં. 5-6 પૈડા, આમણા પૈડા, ઉમણા પૈડા. ये क्या है? આ બાવડો છે, બીજું કઈ ના. જીસીબી નો ઓલો ફાટો ઓલો શું કહેવાય ઘરનું, કઈ કહેવાય સારું એ છે ઘરનું. આયલો આવે ને તમે ઓળખી લ્યો. ક્યાં ગયો તો રમલા? એવું હે, ત્યાં શું ડાયટું તું? પબ્લિક તને ઓળખી જાય? ઓળખી જ જાય ને. એવું હોય, નામ છે. मेरा नाम है बुल्ला, रखता हूँ खुल्ला. મોટા એવા યુટ્યુબર મળી ગયા છે આજે, જોઈ શકો તમે. હથોડી લઈને મંડાણા. તો આજે આપણે મોટા એવા યુટ્યુબર ભટકી ગયા છે. તમે ઓળખતા જી હો? તો પાર્ટ ટાઈમ જોબ કરે, એવું કઈ નથી. જો હોના જેવું હો, કઈ ઘટે નહીં. જીગરનો ટુકડો. તો નામ છે મહેશભાઈ ગોજિયા. યુટ્યુબમાં સર્ચ કરજો મહેશ ગોજિયા. રોસ્ટિંગ વિડીયો ઉતારે, સારું એ કામકાજ. હું એટલે ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખી, જોઈ આવજો. આટો મારતા આવજો. આટો મારી આવજો, એક મજા આવે તો સબસ્ક્રાઇબ કરી નાખજો. હા, ભૂલા વગર હો. આમાં કદી કીર્તિ પટેલ હક નથી લેવા દેતી. શું કરે? તારા કરે? તારા છબકલા કરે. છબકલા કીધા કે ઘણી યાર એક ધમકીઓ છે યાર. એમ થોડું આવે ધમકી દે. આપણે જાય, આપણે ટ્રેક્ટર લઈને જાય. આના જેવા ભાઈઓ છે તારા કે મને વાંધો નથી, ને ધમકીઓ આવે તોય મુંજાતો જ નહીં તું તારે. આનો બહુ સપોર્ટ છે બધાને કે મને ફોન કે આપજે નહીં કે કોઈનો મેસેજ આવે, તારા એટલે કે વાંધો નથી. अरे बस कर, रुलाएगा क्या? બાકી આપણે રમેશભાઈ છે જ ગમે એને ખુલ્લી ધમકી હાથમાં આવી હોય ગયો. કા રમેશ? લોકો ભેગો જ રાખે.
એટલે ઉપાધિ છે જ કામ નહીં જ ઈ છે. તો ભાઈ ઘુમરિયું મારે હે કે હવે આપણે હાવ નવરું બેહું એને કરતા કે ઘુમરિયું મારે કે મેં કીધું મારો બીજું તો શું થાય હવે જીસીબી કીનું હોય તમને ખબર હે આમ આનું ના ના આનંદ તમે ઓળખો જ છો હવે ઘુમરિયું બંધ થઈ ગયું કેમ કે ટ્રેક્ટરો આવી ગયા હે કાંઈ બબ્બે તો હાલો મિત્રો હવે આપણે આવે છે નિંદર તો હવે આપણે જઈ હુવા મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં આવા જ અવનવા કન્ટેન્ટ સાથે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં